નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે શેરબજારની સૌથી મોટી ભવિષ્યવાણી વિશે। જેમ કે ભાજપ ચૂંટણી હારશે તો શેરબજારની હાલત કેવી થશે, કેમ કે 2004 ના પરિણામો બાદ પણ શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો હતો। અત્યાર સુધી 2/3 થી વધુ લોકસભાની સીટો માટે મતદાન થઈ ગયું છે। હવે ફક્ત 2 તબક્કાની ચૂંટણી બાકી છે। ત્યારે તો આના વિશે એક્સપર્ટ શું જણાવી રહ્યા છે એ વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ લોકસભાની ચૂંટણી 2024 હવે પોતાના અંતિમ તબક્કામાં છે। 5 તબક્કાના મતદાન પહેલા જ થઈ ગયું છે। હવે લોકસભાની ચૂંટણીના 2 તબક્કા બાકી છે। 1 જૂને અંતિમ તબક્કાનું મતદાન બાદ 4 જૂને ચૂંટણીના પરિણામો સામે આવશે। આ દરમિયાન શેરબજાર પોતાના નવા હાઈ લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે। જોકે ચૂંટણી પ્રક્રિયા શરૂ થયા બાદ બજારમાં ખૂબ વોલેટાઇલ એટલે કે બહુ વધારે જ ઉતાર ચઢાવ પણ આપણને જોવા મળ્યા છે। વધારે માહિતી જોઈએ આપણે। આગામી મહિનાના પહેલા અઠવાડિયાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે લોકો। ગયા 1 મહિનાથી બજારમાં ચૂંટણીની સીધી રીતે અસર કરે છે। હવે આગામી મહિનાના પહેલા અઠવાડિયાની 4 તારીખે જ્યારે મતગણતરી થશે, બજાર ડાયરેક્ટ ચૂંટણીના પરિણામોથી પ્રભાવિત થશે। બજારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી હાલની સરકાર કેન્દ્ર સરકારની વાપસીની આશા ધરાવે છે। હવે ચૂંટણીના પરિણામો શું હશે તેને લઈને પણ ગેરંટી નથી। એક વાત ફાઇનલ છે કે જો ચૂંટણીના પરિણામો બજારની આશાઓના અનુરૂપ રહેશે નહીં તો આગામી દિવસોમાં મોટો ઘટાડો જોવા મળશે। એટલે કે બજારની આશાઓ છે કે હાલની સરકાર પાછી આવે અને એના વિરુદ્ધ જો ચૂંટણીના પરિણામો આવ્યા તો આપણને બજારમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે। પછી વાત કરીએ કે ઓછા મતદાનથી પણ ઉદ્ભવે છે આશંકા। બ્રોકરેજ તથા સ્ટોક રિસર્ચ ફર્મ જેફરીસના એનાલિસ્ટ ક્રિસ વુડનું માનવું છે જો હાલની ભાજપ સરકારના અનુકૂળ જનમત આવતો નથી ત્યારે બજારમાં કરેક્શનની આશંકા છે। વુડ કહે છે 2/3 સીટો પર મતદાન થઈ ચૂક્યું છે। ઓવરઓલ મતદાન ટકા અત્યાર સુધીમાં 2019 ની તુલનામાં 2 પોઈન્ટ નીચે છે। તેનાથી એવી આશંકા ઉદ્ભવી રહી છે કે સંભવત ચૂંટણીના પરિણામો ભાજપ માટે એવા નથી જેવા પહેલા વિચારી રહ્યા હતા। અત્યાર સુધીમાં એક્સપર્ટનું માનવું છે કે 2/3 સીટો પર મતદાન થઈ ચૂક્યું છે। અને ઓવરઓલ મતદાનના ટકાવારી વિશે વાત કરીએ તો જે 2019 ની તુલનામાં 2 પોઈન્ટ નીચે છે। તેનાથી એવી આશંકા ઉદ્ભવી રહી છે કે ચૂંટણીનું પરિણામ આપણે પહેલા જેવું ભાજપ વિશે વિચારી રહ્યા હતા એવું નથી રહ્યું અને જે આપણને આશંકા ઉદ્ભવે છે કે શેર બજારમાં કડાકો પણ આવી શકે છે। પછી આપણે વાત કરીએ કે 2004 ની હાર બાદ આટલું બજાર તૂટ્યું હતું। તો ગ્રીડ એન્ડ ફિયર નોટમાં ક્રિસ વુડ લખે છે પ્રધાનમંત્રી મોદીએ ગયા 10 વર્ષોમાં સામાન્ય લોકોના જીવનમાં પર કોઈ પણ અન્ય વૈશ્વિક નેતાની તુલનામાં વધુ સકારાત્મક અસર પાડી છે। એવામાં ભાજપને 2004 ની જેમ આ વખતે આંચકો લાગે અને હારનો સામનો કરવો પડે તેવી શક્યતા ઓછી જોવાઈ રહી છે। 2004માં જ્યારે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકાર બહુમત મેળવી શકી ન હતી ત્યારે પરિણામો જાહેર થયાના 2 દિવસમાં બજાર 17% ગગડી ગયું હતું। એટલે કે 2004માં જ્યારે બહુમત મળી ન હતી અટલ બિહારી વાજપેયીની સરકારને ત્યારે 2 દિવસમાં જ પરિણામો જાહેર બાદ 17% માર્કેટ ગગડી ગયું હતું એવું। પછી વાત કરીએ કે અત્યારે ભાજપની હાર થાય તો કેટલું માર્કેટ તૂટી શકે છે। જો આ વખતે ચૂંટણી પરિણામો 2004 જેવા આવે તો બજારમાં તે વખત કરતા વધુ કરેક્શન આવી શકે છે। મતલબ કે જો ભાજપને સરકાર બનાવવા માટે જનમત નહીં મળે તો 17% થી વધુ ઘટી શકે છે માર્કેટ। તો બીજી તરફ જો ભાજપ સરકાર બનાવવા માટે બહુમતી મેળવે છે તો પરંતુ 2019 ની સરખામણીમાં બેઠકો ઓછી રહે છે તો પણ તેમાં બજારના સેન્ટિમેન્ટને અસર થઈ શકે છે। 2019માં યોજાયેલી છેલ્લી લોકસભાની ચૂંટણીમાં ભાજપે 303 બેઠકો મેળવવામાં સફળ રહી હતી। તો એક્સપર્ટ જણાવી રહ્યા છે કે જો આ વખતે 2019 ની જેમ 19 ની સરખામણીમાં ઓછી બેઠકો મળે તો પણ તે માર્કેટને અસર કરી શકે છે ભાજપ સરકાર બને છતાં પણ। અને જો ભાજપ સરકાર આ વખતે ના બને તો 17% થી પણ વધારેનું માર્કેટમાં કરેક્શન આપણને જોવા મળી શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી જો ભાજપની સરકાર ફરીથી બનતી નથી તો માર્કેટમાં આપણને ભારે ઘટાડો જોવા મળી શકે છે એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે। અને ભાજપની સરકાર બને અને 2019 કરતા ઓછી બેઠકો મળે સરકારની તેવામાં પણ આપણને માર્કેટમાં થોડી ઘણી અસર જોવા મળી શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો બધા મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।